નમસ્કાર મિત્રો, અંબા ફાર્મસીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો આજે આપણે ચર્ચા કરીશું ટેબ્લેટ ડિપ્લેટ વિશે. ટેબ્લેટ ડિપ્લેટ એ ક્લોપિડોગ્રીલ નામની દવાનું ઉત્પાદન છે. ક્લોપિડોગ્રીલને એન્ટીપ્લેટલેટ દવા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં અન્ય ક્લોપિડોગ્રીલ મહત્વના ઉત્પાદનો જેવા કે ક્લોપિડલેટ, ક્લોપિગ્રીલ, ક્લોપિવાસ ભારતની દરેક મેડિકલ સ્ટોરો પર ઉપલબ્ધ હોય છે. ક્લોપિડોગ્રીલને GP2B3 રિસેપ્ટર બ્લોકર પણ કહેવામાં આવે છે. હવે આપણા શરીરમાં એન્ટીપ્લેટલેટ કામગીરી સમજવા માટે આપણે પ્લેટલેટ વિશે જાણવું ખૂબ જ અગત્યનું છે. તો આવો જાણીએ પ્લેટલેટ શું છે. આપણા શરીરમાં રક્તમાં રહેલા કણોને આપણે પ્લેટલેટ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ રક્તકણોની કામ લોહીને પ્રવાહિત રાખવાનું, તેમજ શરીરને રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડવાનું, તેમજ શરીરમાં કોઈ ઘાવ કે વાટકાપ થયા હોય તેમાંથી વહી જતા લોહીને રૂઝાવવા માટેનું કામ કરતા હોય છે. સામાન્ય રીતે આપણા રક્તમાં રહેલી વધુ પડતી ચરબીને કારણે, વધુ પડતી શર્કરાને કારણે કે રક્તના વધુ પડતા દબાણને કારણે આપણી રક્તવાહિનીઓમાં અંદરની તરફ ઘણું જ નુકસાન થતું હોય છે. આવી નુકસાનવાળી જગ્યાઓ પર આપણા શરીરમાં રહેલી શર્કરા, વધુ પડતી ચરબી અને પ્લેટલેટનું નિયમિતપણે જમાવડો થતો રહેતો હોય છે, જેને કારણે આપણી રક્તવાહિનીઓને અંદરની તરફથી ઘણી જ સાંકડી થતી હોય છે, જેને કારણે આપણા શરીરના અગત્યના અવયવો જેવા કે હાર્ટ, બ્રેઇન, કિડની કે પછી આંખો જેવી અવયવોને પહોંચતા રક્તના પ્રવાહમાં ઘણો જ ઘટાડો થાય છે, જેને કારણે આપણા શરીરના અગત્યના અવયવોને પહોંચતો લોહીનો જથ્થામાં ઘણો જ ઘટાડો થતો હોય છે, જેને કારણે તેની કાર્યક્ષમતામાં ઘટે છે, તેમજ આવા અવયવોને નુકસાન પણ પહોંચે છે. અને તે સિવાય એક અત્યંત જોખમી પરિસ્થિતિ જેવી કે આપણા શરીરની પ્રમાણમાં મોટી રક્તવાહિનીઓમાંથી આવો જમા થયેલો રક્તકણોનો જથ્થો ત્યાંથી ડિટેચ થઈ અને પ્રમાણમાં એવી નાની રક્તવાહિનીમાં જો કમ્પ્લીટલી બ્લોક કરે તો આવી પરિસ્થિતિને આપણે સ્ટ્રોક અથવા તો હાર્ટ એટેક જેવું તરીકે ઓળખીએ છીએ. તો આવી પરિસ્થિતિઓના નિર્માણ માટે સામાન્ય રીતે ડૉક્ટર ક્લોપિડોગ્રીલ 75થી લઈને 150 મિલીગ્રામ સુધી યુઝ કરતા હોય છે. આ ઉપરાંત અન્ય દવાઓના સંયોજન જેવા કે એસ્પિરિન અને સ્ટેટિન સાથે કમ્બાઈન કરીને પણ યુઝ કરતા હોય છે, જે આપણે નિયમિત પ્રમાણે દિવસમાં એક વખત લેવાની હોય છે, જે રાત્રિના ભોજન બાદ લેવાની હિતાવહ હોય છે. તો આવો જાણીએ આપણે ક્લોપિડોગ્રીલની આડઅસર વિશે કે ક્લોપિડોગ્રીલ લેતા દર્દીઓમાં કેવી આડઅસર જોવા મળે છે. લાઈક ક્લોપિડોગ્રીલને કારણે સામાન્ય રીતે ગેસ્ટ્રાઇટિસ, એસિડિટી કે ઉબકા આવવા કે ઉલટી થવી જેવી આડઅસરો જોવા મળે છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિને કોઈ શરીરનો કોઈ પણ ઘાવ થયો હોય કે અથવા તો તે કોઈ સર્જરી અથવા તો દાંત ખેંચાવવાની પ્રક્રિયામાંથી પસાર થયા હોય કે પછી થવાના હોય, તો આવી પરિસ્થિતિઓને તેમના ડૉક્ટરને તુરંત અચૂકપણે જાણ કરવી ખૂબ જ મહત્વની છે. કારણ કે આવી પરિસ્થિતિમાં ક્લોપિડોગ્રીલને કારણે આપણા શરીરમાંથી લોહી વહેવાની પ્રક્રિયાને બંધ કરવામાં અવરોધ ઊભો થતો હોય છે. આશા રાખું છું ઉપરોક્ત માહિતી આપના માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. ફરી મળીશું નવી દવાની માહિતી લઈને. ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો, ખુશ રહો.